ખોરારું લેજે એટલે ખબર પડે કે ઊંચા સીડે. જો મિત્રો આ ખોરામાં હિંગુ પેડીશ, આ ઠેલીમાં નાખવાની છે. આ ઠેલી છે, આ જો તમે જોઈ શકો છો આમાં હિંગુ. હવે હું આ ખોરામાં છે બધી આમાં નાખી દઈ. હવે હું છૂટો થઈ ગયો. હવે હું જયંતી ઈડાર નો પકડાય. હાલો હું ચડી જાઉં ઉપર. જયંતીભાઈ શૂટિંગ ચાલુ છે કે બંધ છે? ચાલુ. હાલો હું તો ચડું. હવે જો આગળ હિંગુ પાડું, જયંતીભાઈને આપું. જયંતીભાઈ વાત નાખતા હોય ઠેલી. આ હિંગુ જરી છે ને ઓલરેડી વેલેરું ને એટલે હિંગુ. એ હિંગુ જ કહેવાય લાલજીભાઈ. ડાયરેક્ટ ઠેલીમાં જ જાહે. આ વેલેરું આમાં નાખું. હિંગુ કહું તોય ને વેલેરું કહું તોય મિત્રો તમને ઠીક લાગે ને એ કહું તોય હાલે. આ જો મિત્રો લુરખો, આને લુરખો કહેવાય. આ છે ને 7 કે 8 પાંદડીઓ છે. આમાં ગણી શકીએ આપણે, ગણીને જોઈ લઈએ ફૂલ સેફટી કરીને આપણી. 2 4 6 ને આ 7 પાંદડીઓ છે એટલે આમાં ઝાડવામાં આ હિંગુ થાય 100% શક્યતા છે. ઠેલીમાં નાખ દમ છું એઠે જઈને રાજીભાઈને બતાડશું. ઓલી શેલેસી આવી જાય કે તું હાવ શેલેસ આપે નહીં રસની? હું સેલેસ છે મારો ભાઈ. એટલે બહુ ઈથી વધારે નહીં જાય. બાપા અહીંયા છેલ્લો એન્ડ આવી ગયો. આખું બારી બારી અહીં